બિરાજમાન થઈ અને ધામ ધણી આપણે સૌ સુંદર સાથને આ તારતમ વાણીનું મહત્વ સમજાવી રહ્યા છે કે આ તારતમ વાણી ખરેખર શું છે. તો કીધું કે બેહદ કે સાથી સુનો બોલી બેહદ વાણી, કે આ વાણીને પ્રાપ્ત કરવા માટે એવા કેટલાય મોટા મોટા ઋષિ મુનિ તપસ્વી થઈ ગયા, પણ છતાંય કોઈને આ વાણીનો એક શબ્દ પણ કીધું કે સાંભળવા મળ્યો નથી. તો આ વાણી કીધું કે જો આપણે કેટલી સહજતાથી મળી ગઈ છે કે આ વાણી આપણે જે 84 લાખ યોનિની અંદર ભટકી ભટકીને આવ્યા ને, તો કીધું કે આપણે આજ સુધી ક્યારે આ ભવસાગરથી પાર કોઈ પણ કરાવી શક્યું નથી. તો કીધું કે આ વાણીની અંદર એવું તે કયું જ્ઞાન છે કે જેના દ્વારા કીધું કે જીવ આ ભવસાગરથી પાર થવાનો છે. જો આ વાણી ક્યારેય કીધું કે આ સંસારની અંદર આવી નથી, પણ કીધું કે આ કલયુગની અંદર પહેલી વાર આ બ્રહ્મ જ્ઞાન આ સંસારની અંદર આવ્યું, અને જેના દ્વારા કીધું કે જીવ 84 લાખ બંધનને તોડી અને અખંડ મુક્તિનો અધિકારી બનવાનો છે. તો કીધું કે આ વાણીને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીએ કીધું કે 7 કલ્પ જેટલો સમય કીધું કે તપસ્યા કરી, પણ વિષ્ણુ ભગવાન આ વાણીનો કીધું કે એક શબ્દ પણ તેને કહી શક્યા નહીં. તો જો આજે આ વાણી આપણે કેટલી સહજતાથી સાંભળીએ છીએ કે જે વાણીની અંદર કીધું કે એ પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ, જેને પાર બ્રહ્મ કીધા, જેને અક્ષરાતીત કીધા, એ અક્ષરાતીતના ધામ સ્વરૂપ અને લીલાનું વર્ણન કીધું કે આ તારતમ વાણીની અંદર છે. જો ઋષિ મુનિઓ કીધું કે આજ કેટલી સમાધિ લગાવીને બેઠા, પણ છતાંય કીધું કે એ પરમાત્માનું ધામ ક્યાં છે ને એની દિશા પણ કીધું કે આજ સુધી કોઈ બતાવી શક્યું નથી. એવી વાણી કીધું કે આ કલયુગની અંદર આવી, અને એ પણ સાક્ષાત જો કોણ લઈને આવ્યું કે જે અક્ષરાતીતના મુખા રવિથી આ તારતમ વાણીનું અવતરણ થયું. તો આ તારતમ વાણીની અંદર કીધું કે જેને કેટલાય મૈથા, પણ છતાંય એની દિશા પણ એ જોઈ નથી શક્યા ને, તો એ બેહદ વાણીનું કીધું કે શું મહત્વ છે. જે સુખદેવ મુનિએ કીધું કે કેટલી પ્રયત્ન કર્યા, પણ છતાંય એ ભાગવતની અંદર પંચ અધ્યાયની અંદર કીધું કે એ રાસને વર્ણન કરી શક્યા, પણ એ આગળનું વર્ણન એ કરી શક્યા. હવે જે સુખદેવ મુનિને જો જે અક્ષર બ્રહ્મની કીધું કે પંચ વાસના છે, જે નિરાકારથી કીધું કે પાર છે ને, જે અક્ષર બ્રહ્મની પંચ વાસના કીધું કે જે 5 શક્તિ આ સંસારની અંદર આવીને માત્ર એ જ આ નિરાકારથી પરેની વાત જાણે છે. જેમાં કીધું કે સુખદેવ મુનિ, ત્યાર પછી કીધું કે કબીર સાહેબ, વિષ્ણુ ભગવાન, શિવજી અને સનકાદી. હવે આ 5 વ્યક્તિ કીધું કે આ સંસારની અંદર આવ્યા, અને એને શું કીધું કે બ્રહ્મ તો એક છે, જેની વાત કીધું કે વેદોની અંદર પણ લખી છે કે જે બ્રહ્મ છે, પણ એ બ્રહ્મને આજ સુધી કીધું કે કોઈ જાણી શક્યું નથી કે એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે, એ બ્રહ્મનું ધામ કેવું છે, અને એના ધામની અંદર કીધું કે એ બ્રહ્મ કેવી લીલાઓ કરે છે. જો તો હવે કોણ જાણી શકે? જે ધામથી કોઈ આવ્યું હોય એને જ ખબર પડે કે. તો કીધું કે વિષ્ણુ ભગવાન પણ લક્ષ્મીજીએ કેટલી વાર એને કીધું કે મને તમે એ બ્રહ્મ જ્ઞાન કહો, ત્યારે વિષ્ણુ ભગવાને જુઓ લક્ષ્મીજીને શું કીધું કે હું તને આ જ્ઞાન કહી શકું નહીં, કે તમે કોનું ધ્યાન કરો છો. જે આ કીધું કે સંસારને બનાવ્યો હોય, તો આપણે કોને માની છે? સંસાર કોને બનાવ્યો? વિષ્ણુ ભગવાને બનાવ્યો ને. હવે આપણે વિષ્ણુથી ઉપરની તો નથી ખબર ને કે વિષ્ણુ ભગવાન છે કોણ. હવે એ વિષ્ણુ ભગવાન પણ જો એ બ્રહ્મને નથી જાણતા, તો તમે વિચાર કરો કે વિષ્ણુથી કોઈ મોટું છે કે નહીં?
વિષ્ણુ ભગવાનને કેમ ધ્યાન કરવું પડે? એ તો જો સાક્ષાત આ બ્રહ્માંડને બનાવવા વાળા હોય તો એને કોઈનું ધ્યાન કરવું પડે ખરું? જે શિવજી, આપણે ત્રિદેવને જાણીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, હવે જો એ ત્રણે ત્રણ ધ્યાનની અંદર ડૂબેલા છે, જો એ આ સૃષ્ટિને ચલાવતા હોય તો એને ધ્યાન કરવું પડે ખરું? આપણે ક્યારે એવો વિચાર કર્યો? જો તમે વિષ્ણુ ભગવાનને હંમેશા કોઈ પણ સિરિયલ જોતા હોય, કોઈ પણ પિક્ચર જોતા હોય અથવા કોઈ પણ ફોટો જોતા હોય તો એને કઈ અવસ્થાની અંદર જોશો? આપણે ધ્યાનમાં જ જોશું ને. હવે શિવજી ને વિષ્ણુ ભગવાનને તો હજી આપણે ખુલ્લી આંખે જોયા, પણ શિવજીને ક્યારે ખુલ્લી આંખે જોયા? હવે એને કોનું ધ્યાન કરવું પડતું હોય? જો એ આ બ્રહ્માંડને ચલાવતા હોય, આ બ્રહ્માંડને બનાવતા હોય તો એને કોઈનું ધ્યાન કરવું પડે ખરું? ન કરવું પડે ને. પણ છતાંય આપણે ક્યારેય વિચાર્યું કે એ હંમેશા કીધું કે ધ્યાનની અંદર જ ડૂબેલા હોય તો એ કોના ધ્યાનમાં ડૂબેલા હોય? આપણે ક્યારે એવો વિચાર કરતા? જે શિવજીને પાર્વતીજી કહે છે કે તમે 5,000 વર્ષ સુધી સમાધિ લગાવો છો ને, તો તમે કોના ધ્યાનની અંદર ડૂબેલા રહ્યો છો? મને પણ એ બ્રહ્મ જ્ઞાન સંભળાવો. ત્યારે શિવજી કહે છે કે હું તમને એક જ શરત ઉપર બ્રહ્મ જ્ઞાન સંભળાવું, કે એ બ્રહ્મ જ્ઞાન હું તમને એકાંતની અંદર જઈને સંભળાવું, પણ એ બ્રહ્મ જ્ઞાન તમે તમારા બંને પુત્રને પણ કહેતા નહીં. તો કે સારું. જ્યારે એને એકાંતની અંદર શિવજી લઈ ગયા ત્યારે શિવજીએ પહેલા તો જે ગુફાની અંદર ગયા ને તો ત્યાંથી કીધું કે બધાય પશુ પંખીને બધું એ ગુફામાંથી કીધું કે બહાર કાઢી નાખ્યા. પછી એવી અવસ્થાની અંદર શિવજી બેઠા અને પાર્વતીજીને શું કીધું કે હું જ્યારે તમને બ્રહ્મ જ્ઞાન સંભળાવું ને તો વચ્ચે વચ્ચે તમે મને હોકારો દેજો, એટલે મને ખબર પડે કે તમે બ્રહ્મ જ્ઞાન સાંભળો છો. તો શિવજીએ તો જેવી સમાધિ લગાવી અને પાર્વતીજીને બ્રહ્મ જ્ઞાન કહેવાની શરૂઆત કરી તો તેમાં સૌથી પહેલા એને આ નિરાકારથી પરે જવાનું જ્ઞાન કીધું. તો પાર્વતીજી આ નિરાકારની અંદરનું તો જ્ઞાન સાંભળ્યું, ત્યાં સુધી તો શું કર્યું? એ સાંભળતા રહ્યા, હોકારો પણ દેતા રહ્યા. પણ જેવું બ્રહ્મ જ્ઞાન કહેવાની શરૂઆત કરી ને એટલે પાર્વતીજી સૂઈ ગયા. હવે બ્રહ્મ જ્ઞાન સાંભળવાની કીધું કે પાત્રતા જેની અંદર હોય ને એ વ્યક્તિ જ કીધું એને સાંભળી શકે, બાકી કોઈ આ બ્રહ્મ જ્ઞાનને કીધું કે સાંભળી પણ શકે નહીં. તો પાર્વતીજીને નીંદર આવી ગઈ. પણ જ્યારે કીધું કે એ ગુફાની અંદર પોપટના ને ઈંડા હતા ને તો એ ઈંડા હજી બચ્ચા બન્યા નહોતા, પણ જેવું આ જ્ઞાનની શરૂઆત થઈને એટલે એની અંદર શું થયું? એક ચેતનતા આવી ગઈ ને એટલે બધું બ્રહ્મ જ્ઞાન કોને સાંભળી લીધું? કે પોપટના બચ્ચાએ. તો અવાજ આવતો બંધ થઈ ગયો એટલે શિવજીએ જોયું કે પાર્વતીજી તો નિદ્રા અવસ્થામાં છે, તો મેં જેને આ જ્ઞાન કીધું ને એ કોને સાંભળ્યું હશે? તો ત્યાં એને જોયું તો એ પોપટના બચ્ચાએ સાંભળ્યું. તો જેવું એને મારવા માટે શિવજી ગયા ને એટલે એ બચ્ચું તો ઉડતું ઉડતું એક ગામની અંદર ગયું અને ત્યાં પણ શિવજી પહોંચ્યા તો કીધું કે વ્યાસજીની જે પત્ની હતી ને એ ત્યારે ગર્ભવતી હતી, એટલે એના ગર્ભની અંદર એને એ જીવે પ્રવેશ કરી દીધો, તન ત્યાં ને ત્યાં છોડી દીધું. એટલે શિવજીએ કીધું કે તું કેટલી વાર ગર્ભની અંદર રહીશ? 9 મહિના પછી તો કીધું કે જન્મ લેવો પડશે ને, કારણ કે 9 મહિના સુધી જ બાળક ગર્ભની અંદર રહી શકે, પછી એ રહી શકે. તો શિવજીએ શું કીધું કે હું અહીંયા સમાધિ લગાવીને બેસું, તારો જેવો જન્મ થશે એટલે હું શું કરીશ એનો બધું કરી દઈશ. પણ સુખદેવ મુનિ 16 વર્ષ સુધી કીધું કે માતાના ગર્ભની અંદર ગયા. હવે એને શું કીધું
કે તમે આટલી વાર ગર્ભની અંદર રહેશો ને તો તમારી માતાને કેટલું કષ્ટ થશે. ત્યારે એક યોગીનો જીવ હતો ને, સુખદેવ મુનિ કોઈ સાધારણ જીવ હતા નહીં. એટલે એને શું કીધું કે હું મારી માતાને ફૂલ પાંખડી જેટલું પણ કષ્ટ આપીશ નહીં. તો કીધું કે એક શરત, ક્યારેક તો એને બહાર આવવું જ પડશે ને. તો કીધું કે સોયની અંદર દોરો પોરવતા કેટલી વાર લાગે? જો એટલી ક્ષણમાં તમારો જન્મ થઈ જશે ને તો હું તમને મારીશ નહીં. તો એટલી જ ક્ષણમાં જન્મ થઈ ગયો એટલે શિવજી એનો વધ કર્યો નહીં. જે બ્રહ્મ જ્ઞાન કીધું કે જે સુખદેવ મુનિએ સાંભળ્યું હતું ને, એટલે એ ભાગવતની અંદર પંચ અધ્યાયની અંદર એ રાસનું વર્ણન કરી છે. બાકી આ સંસારની અંદર કોઈ એ રાસ જોયો જ નથી તો કોણ એનું વર્ણન કરી શકે? જે રાસ આ સંસારની અંદર રમાણો જ નથી એ રાસને કોણ વર્ણન કરી શકે? જે અખંડનું વર્ણન કીધું કે એ સુખદેવ મુનિએ કર્યું. અને કબીર સાહેબે પણ કીધું કે આ સંસારથી પરેની વાત બતાવી, પણ એ પરમાત્માને કીધું કે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કે ચલતે ચલતે પગ થકે નગર રહ્યા નવ કોશ, બીચ में डेरा पड़ गया कबीरा किन्हे दे दोष. હવે કબીર સાહેબ કહે છે કે હું જે ઘર સુધી પહોંચવાનો મેં પ્રયત્ન કર્યો ને, પણ કીધું કે હું ત્યાં પ્રેમ વગર પહોંચી શક્યો નહીં. હવે એ પ્રેમ જ કીધું કે આ સંસારની અંદર નથી તો તમે એને કેવી રીતના ગોતી શકશો? જે પ્રેમને લઈને આવવા વાળી કીધું કે એ સંસારની અંદર એ પરમાત્માઓ છે જેનું વર્ણન કીધું કે બધા જ ધર્મ ગ્રંથોની અંદર છે. પણ શું કોઈ એ ધર્મ ગ્રંથની સાક્ષીને કોઈ સમજી શક્યું આજ સુધી? કારણ કે જેના માટે સાક્ષી લખાણી હતી ને, હવે એ સાક્ષીને એના વગર કોણ ખોલી શકે? કીધું કે ફુરમાન એક દૂસરા સુખજી લ્યાએ ભાગવત, યા મેં હમારી હકીકત ખોલ શકે ના રે ગુણ. કે ભાગવતની અંદર જે સાક્ષીઓ છે ને એને સુખદેવ મુનિએ ખોઈલી, પણ શું એ સાક્ષીને સંસાર જાણે છે ખરો? જે ભાગવતના આધારે કીધું કે વલ્લભાચાર્યજીએ સુબોધીની ટીકાની અંદર પણ એ લખ્યું કે વૈષ્ણવો કોની પૂજા કરે છે? કયા લાલાની કયા સ્વરૂપની પૂજા કરે છે? તમે ક્યારે વિચાર કર્યો કે બાલ સ્વરૂપની જ કેમ પૂજા કરો? કૃષ્ણનું તો આખું તન આપણને પ્રિય હોવું જોઈએ કે ન હોવું જોઈએ, પણ એની બાલ લીલા જ કેમ આપણે પ્રિય? ક્યારે વિચાર કર્યો આપણે એવો? આવ્યો કોઈને વિચાર એવો કે શું કામ આપણે 11 વર્ષ અને 52 દિવસના લાલાની પૂજા કરી? રાસ બિહારીની આપણે કોઈ કેમ પૂજા નથી કરતા? માની છીએ પણ પૂજતા પુષ્ટાવી કયા સ્વરૂપને? આપણે બાલ સ્વરૂપને. ક્યારેય આપણે પૂછ્યું આપણા ગુરુજીને જઈને વાત? ભાગવત કોનું શાસ્ત્ર છે? આપણે હિન્દુનું શાસ્ત્ર છે ને. હવે જ્યારે જીવને મોક્ષ આપવો હોય ત્યારે આપણે કઈ સપ્તાહ બેહારીશું? કેમ ભાગવત કથા જ બેસાડી? આપણે શિવ પુરાણ ત્યારે કેમ ન બેસાડી? ભાગવતની અંદર જ કેમ મોક્ષનું જ્ઞાન ભરેલું છે? વિચાર કર્યો આપણે એનો ક્યારે? જો આજ સંસાર ક્યાં અટકો છે ને, આપણે ભક્તિ તો કરીશી પણ કેવી ભક્તિ કરીશી? જ્ઞાન વગરની આંધળી ભક્તિ કરીશી ને, એટલે આપણને ખબર નથી. હવે આપણે ગુરુ પણ એવા બનાવ્યા, અને ગુરુને બનાવ્યા પછી ડર કેટલો આપણી અંદર છે. જાકો તુમ સતગુરુ પર સેવો, તાકો ઇતની પૂછો ખબર, સંસાર છોડ ચલેંગે આપન, તબ કહા હે અપનો ઘર. ત્યારે આપણે આપણા ગુરુજીને પૂછ્યું એવું કે ગુરુજી જ્યારે તમારું શરીર છૂટશે, જે ઘરે તમે જાશો, શું એ ઘરે હું જઈશ? પૂછ્યું ક્યારે આપણે? આપણને શું લાગે? ડર લાગે નહીં ને? ગુરુજી એવો પ્રશ્ન પૂછી લેશે તો. પણ ગુરુ આપણે કરી શા
લાગે? શું ડર લાગે એટલા માટે કે ડરને ભગાડે એટલા માટે ગુરુ કરવા જોઈએ આપણે? પણ આપણે તો ગુરુ શું આપે? હંમેશા જ્ઞાન આપે ને. અને જ્ઞાન પણ કેવું આપે આપણને? ભવસાગરથી પાર થવા વાળું જ્ઞાન આપે. છતાંય આપણે તો ડર લાગે ને. ગુરુજીને પ્રશ્ન પૂછશું અને આવો પ્રશ્ન નો પૂછાય તો આપણે ક્યારે ઈ ડર લાગે ને કે ગુરુજી તો જ્ઞાની છે અને આપણે તો જ્ઞાન નથી, એટલે આપણને કેવા પ્રશ્ન ઉત્પન્ન. જો મીરા, જેના ગુરુ કોણ હતા? રવિશંકર હતા ને. હવે કીધું કે એ રવિશંકર કોનું કામ કરતા હતા? એ ચમાર હતા ને. પણ છતાંય મીરાએ એને કેમ ગુરુ બનાવ્યા? અને આપણે તો પટેલ હોય ને, એને જ ગુરુ. શું કામ ખબર? આપણે છૂત અછૂતની અંદર ફસાયેલા છે. આપણને સૂતક પણ લાગે ને, પણ સૂતકનો અર્થ જ આપણે નથી ખબર ને, એટલે આપણને સૂતક પણ લાગે. પણ સૂતક એટલે કે એક સારો અવસર આપણને પ્રાપ્ત થયો. એ અવસરને આપણે ક્યાં ગુમાવી દે? હવે જે ગર્ભની અંદર બાળકને 9 મહિના રાખ્યું હોય એનું રક્ષણ કોને કર્યું હોય? પરમાત્માએ કર્યું હોય ને. હવે જેવો એ બાળકને કીધું કે ગર્ભના બંધનમાંથી મુક્ત કરે એટલે ભૂલી કોને જાય આપણે? કેટલા દિવસ એના દીવાબત્તી નો થાય? હવે આપણે કોને બનાવ્યા? ભગવાન. આપણે પરમાત્માએ બનાવ્યા ને. અને આપણે કોને બનાવ્યા? હવે પરમાત્માના બનાવેલા છે ઈ બધે હાલે, ચાલે, ખાય, ફરે, આઝાદ રહે. અને આપણા બનાવેલા ને આપણે શું કરીએ? એક નાના એવા મંદિરમાં બેસાડી દઈએ. પછી સુઈ ત્યારે શું કરી? દરવાજો બંધ કરી દઈએ. એની અંદર મુંજારો નહીં આવતો હોય કે ન આવતો હોય? જો ખરેખર એક દર્દની પણ વાત છે, પણ હસતા હસતા એટલા માટે કહું છું કે કોઈને ખોટું પણ ન લાગે. કારણ કે બધાયના ઈષ્ટદેવ અલગ હોય ને, તો બધાયને શું કોના પ્રત્યે મોહ હોય? ઈષ્ટદેવ પ્રત્યે હોય ને, અને હોવો જ જોઈએ. પણ હું તમને જે સત્ય કહેવા માંગુ છું ને, કે જે પરમાત્માની ખોજ કરતા કરતા કીધું કે આજ સંસાર થાકી ગયો પણ છતાંય એ પરમાત્માને નથી પામી શક્યો ને, એવી આ બેહદ વાણી કીધું કે આ સંસારની અંદર આવી અને એની અંદર કીધું કે એ પરમાત્માનું ધામ, સ્વરૂપ અને લીલાનું વર્ણન છે. પણ જો એ ધામ, સ્વરૂપ અને લીલાને આ સંસાર જાણી લે ને, ત્યારે કીધું કે જીવ જન્મ મરણના બંધનમાંથી છૂટી શકે. ત્યાં સુધી જીવ જન્મ મરણના બંધનમાંથી છૂટી શકવાનો નવથાથી ન્યારો કહ્યો ઉત્તમ ચૌદે ભવનમાં નાહી સો પ્રેમ કહા સે પાઈએ જો બસત હે ઇન ગોપિયન કે માહી. હવે જે પ્રેમને કીધું કે ગોતવા માટે સંસાર આજે